મિત્રો, જો ભરેલા રીંગણનું શાક આ રીતે બનાવશો ને તો જે લોકો રીંગણ નથી ખાતા ને એ પણ માંગી માંગીને ખાશે અને વીકમાં એકવાર તો બનાવડાવશે. ભરવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી એવું આપણે શાક બનાવીશું. તો મિત્રો, હું છું કલ્પના. જય શ્રી કૃષ્ણ. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો એના માટે મેં અહીં 250 ગ્રામ નાના નાના રીંગણ લઈ લીધા છે. એને આપણે ધોઈને આ રીતે 4 ચીરા કરી દઈશું. હવે એક પેન મૂકીશું, એમાં 2 મોટી ચમચી તેલને ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં રીંગણ નાખીશું અને ઢાંકણ ઢાંકીને આપણે રીંગણને સરસ કૂક કરી લેવાના છે. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. હવે આપણે એક મસાલો બનાવી લઈએ. એના માટે મિક્સર જાર લઈ લઈશું. 2 મોટી ચમચી મેં અહીં ગાંઠિયા લીધા છે. 4 થી 5 કાજુ, 1 નાની ચમચી વલિયારી, 1 મોટી ચમચી તલ અને 2 મોટી ચમચી સિંગદાણા શેકેલા લીધા છે. એને આપણે એકદમ દરદરું પીસવાનું છે. આ મસાલાને તમે વધારે બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. હવે રીંગણને જોઈ લઈએ. આપણા રીંગણ ચડી ગયા છે કે નહીં, ચપ્પુ નાખીને આપણે ચેક કરી લઈશું. જુઓ, રીંગણ સરસ ચડી ગયા છે. હવે એને કાઢી લઈશું અને ઉપર થોડો 2 ચમચી જેટલો આપણે મસાલો આ રીતે સ્પ્રિંકલ કરવાનો, એટલે એનું ફ્લેવર એમાં આવી જશે. ફરીથી એ જ પેન લઈશું. એમાં 2 મોટી ચમચી તેલ નાખીશું, 1 નાની ચમચી રાઈ, 1 નાની ચમચી જીરું, 1 મરચાંને તોડીને નાખીશું અને 1 તજનો ટુકડો નાખીશું અને 5 થી 6 મીઠા લીમડાના પાન નાખીશું. હિંગ નાખીશું અને વઘારને સરસ સાંતળી લઈશું. 1 નાની ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું, 1 નાની ચમચી કસૂરી મેથી અને થોડા લીલા ધાણા નાખીશું અને એને સાંતળી લઈશું. અને અહીં 2 ટામેટાને ઝીણા સમારી લીધા છે એ નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી કશ્મીરી લાલ મિરચું નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરીશું અને ઢાંકીને આપણે ટામેટાને કમ્પ્લીટલી ચડી જાય ને ત્યાં સુધી એને કૂક કરવાનું છે. વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે હલાવતા રહેવાનું છે. તમે ચાહો તો ટામેટાની પ્યુરી પણ નાખી શકો છો, પરંતુ આમ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જુઓ મિત્રો, લગભગ 2.5 થી 3 મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ ઓગળી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે રીંગણ નાખી દઈશું અને એને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે બધો જ વધેલો મસાલો છે એ નાખી દેવાનો છે. આજે મેં એક શાકનો થાય એટલો જ મસાલો નાખ્યો છે અને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ હવે એમાં આપણે પાણી નાખવાનું છે. પાણી નાખતી વખતે ધ્યાન રાખવાનું છે કે ગરમ પાણી જ નાખજો. મેં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. એને મિક્સ કરી લઈશું. હવે ઢાંકીને આપણે એને 2 થી 3 મિનિટ માટે રાંધી લઈશું, જેથી રીંગણમાં બધો જ મસાલો ભળી જાય. અને જુઓ મિત્રો, મેં ઢાંકીને લગભગ 2 મિનિટ થઈ ગઈ છે અને વચ્ચે વચ્ચે એને આપણે ફેરવતા જઈશું, કારણ કે અંદર ગાંઠિયા છે, સિંગદાણા છે, એટલે નીચે લાગે ના, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. અને હવે જુઓ, આપણા રીંગણ સરસ ચડી ગયા છે અને ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે. તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે 1 નાની ચમચી સબ્જીનો મસાલો એટલે ગરમ મસાલો નાખીશું અને 1 મોટી ચમચી ખાંડ નાખીશું. ખાંડ ચોક્કસથી નાખજો, ગોળ કે ખાંડ નાખજો, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ફરીથી ઢાંકીને આપણે 1 મિનિટ માટે એને રાંધી લઈશું. 1 મિનિટ પછી આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો, એકદમ ચટાકેદાર અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરીશું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લઈશું. આ શાકને તમે રોટલી સાથે, રોટલા સાથે, ઇવન ભાત સાથે, ભાખરી સાથે, ખીચડી સાથે પણ ખાશો ને તો ખૂબ જ મજા આવશે. અને એકવાર ખાશો ને તો વારંવાર બનાવશો, એટલું ટેસ્ટી બને છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.